થરા સિવિલ હોસ્પિટલ બની રામ ભરોસે ડોક્ટરોની ગેરહાજરીથી દર્દીઓ બેહાલ, શું તંત્ર જાગશે? બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ઓગળ તાલુકાના મુખ્ય વેપારી મથક એવા થરામાં આવેલી સરકારી હોસ્પિટલ હાલ વિવાદોના ઘેરામાં છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી આ હોસ્પિટલ હવે દર્દીઓ માટે હાલાકીનું કેન્દ્ર બની છે. હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાના કારણે સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી રજળપાટ કરવો પડી રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર થરા હોસ્પિટલમાં ડોક્ટરો પોતાના નિયત સમયે હાજર રહેતા નથી. સવારના સમયે જ્યારે દર્દીઓની ભારે ભીડ હોય છે ત્યારે ડોક્ટરોની ખુરશીઓ ખાલી જોવા મળે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ડોક્ટરના દર્શન નથી થતા ત્યારે દર્દીઓની ધીરજ ખૂટે છે. આ વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા શ્રમિકો અને ગરીબ લોકો સરકારી સારવાર પર નિર્ભર છે, પરંતુ અહીંની અવ્યવસ્થાના કારણે દર્દીઓને સારવાર વગર જ પરત ફરવું પડે છે. ઇમરજન્સીના કિસ્સામાં મજબૂર થઈ ખાનગી હોસ્પિટલનો મોંઘો ખર્ચ ભોગવવો પડે છે. સમયસર નિદાન ન થતાં રોગ વધુ વકરવાની દહેશત રહે છે. સ્થાનિક નાગરિકોમાં બાબતે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સરકાર કરોડોનો બજેટ ફાળવે છે, પણ જો ડોક્ટરો જ હાજર ન રહે તો આ સુવિધાનો શો અર્થ? સોશિયલ મીડિયા પર પણ હોસ્પિટલની આ સ્થિતિ અંગે તંત્રની આકરી ટીકા થઈ રહી છે. થરાના જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરોએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે લેખિત રજૂઆત કરવાની તૈયારી કરી. તેમની મુખ્ય માંગણીઓ છે: ડોક્ટરોની બાયોમેટ્રિક હાજરીની કડક તપાસ થાય, ફરજમાં બેદરકારી દાખવતા સ્ટાફ સામે દંડાત્મક પગલાં લેવાય, હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા કાર્યરત રહે. હવે જોવું રહે છે કે આરોગ્ય વિભાગ આ ઘોર નિંદ્રમાંથી જાગીને થરાની જનતાને ન્યાય અપાશે કે પછી દર્દીઓની હાલત આવી જ કફોડી રહેશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ, કાંકરેજ.